भक्त गोरा तू भार। हाचू कहतो તું કેશવને ન્યા ગયો તો? હા ગયો તો ને ફસાઈ ગયો તો. ફસાઈ ગયો તો ક્યાં? કેશવે મને એક કોઠીમાં સ્થાનાંતર દીધું અને ત્યાંથી વયો ગયો. અને પછી તો મને બહુ બીક લાગતી હતી એટલે હું હરે કૃષ્ણ બોલવાનું મેં શરૂ કર્યું. પછી બાપુએ આવીને મને બહાર કાઢ્યો. અને પછી દેવી આપણો ગોલો છે ને એનું તપનું છે ને તૂટી ગયું. હે ભગવાન, આ તારા સપનાઓનું મારે શું કરું? હા, હવે તો અજબ ગજબ સપના જોતો થઈ ગયો છે તું. અત્યાર સુધી ખાલી રાત્રે જોતો તો અને હવે તો ધોળા દીના ખુલ્લી આંખે સપના જોવા માંડ્યો છે. બાપુ કેવો ને તમે કેશવના ઘરે આવ્યા હતા? જો હવે તારે છે ને જાજા સવાલ નથી કરવાના. હું અહીં કામ કરું છું ને. હાલ મારે અરે બોલ, હરે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ, 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 હરે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ. ગોરા, હું આવી ગયો છું. બાપ રે, ગોરા અહીંયા નથી. ગોરા, ગોરા. ओम नमो नारायण, ओम नमो नारायण, ओम नमो नारायण। બાપુ, બાપુ. શું થયું બેટા? આમ કોઈ ભૂત જોઈ લીધું હોય એટલું કેમ ડરે છે? શું થયું બેટા? કેમ રડે છે? હું છું ને, બોલ તારે શું કેવું છે? બોલ. બાપુ, બાપુ, ગોરખ બંડકિયામાં નથી. પણ બેટા, ઘોરો ક્યાંથી આપણા બંડકિયામાં હોય? એ તો રમતો હશે ક્યાંક માટીમાં. હા, ના બાપુ. બોલ કેશવ બેટા, શું થયું? બોલ, હું છું ને. બોલ, શું કેવું છે તારે? બાપુ, હું કહીશ તો તમે મારશો નહીં ને? ના બેટા ના, હું તને નહીં મારું. બોલ, બોલ તારે શું કેવું છે? બાપુ, બાપુ, મેં ગોરાને બંડકિયાની કોઠી પૂર્યો હતો પણ એવો અહીંયા નથી. એટલે ઘોરો અહીંયા આવ્યો હતો? ઘોરાને અહીંયા કોણ લાવ્યો તું? તું બોલ. હરિના નામનો રે હરિના નામનો રે સૌથી મોટો છે આધાર. હે હરિના નામનો રે સૌથી મોટો છે આધાર. હરિના નામનો રે સૌથી મોટો છે આધાર. હે હરિરસ પીધો તે નર જીત્યો બીજા એડે જાય. હરિરસ પીધો તે નર જીત્યો બીજા એડે જાય. હરિરસ પીધો તે નર જીત્યો, હરિરસ પીધો તે નર જીત્યો બીજા એડે જાય.
ઘણી ખમા પરમાભાઈ, ઘણી ખમા. આ તમારી જીભે શારદા વસે છે. આ તમારા ભજન સાંભળી અને આંખે કૃષ્ણ દેખાય છે. હાવ સાચી વાતો, જીવને ઘણી ટાઢક વળે છે. હા હા હાસી વાત છે. પરમાભાઈ સાચા ભગત છે. મંદિરમાં જઈને પૂજારીજીના મેણા ટોણા સાંભળવા કરતા તો આ પરમાભાઈના ભજન સાંભળવા વધારે સારા કે નહીં? હા હો, સાચી વાત છે. ભાઈ આપણે તો છે ને હરિનું નામ લેવાનું અને કોઈનું ઉત્તરતું નહીં બોલવાનું. હવની રીત છે ને નોખી નોખી હોય હરિનું નામ લેવાની. હરિ તો એક જ છે. કોક મંદિરમાં મૂર્તિ રાખીને એને પૂજે ને કોક આમ હૃદયમાં રાખીને એને પૂજે. પૂજારી બાપાને મારા બેના માર્ગ નોખા છે, બાકી બેયનો હરિ તો એક જ છે ને ભાઈ. આ તો તમારી માનતા છે પરમાભાઈ કે આટલા અપમાન પછી પણ તમે પૂજારી બાપાનું માન હાચવો છો. ભાઈ મહાનતા તો હરિની, જે હાચા અને ખોટા બેયને હાચવે છે. બાકી તો હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હાલો. ઉભા રહ્યો. એમ ન જવાય, પ્રસાદ તો લેવો જ પડે ને. આય આવતો ગોરા. એ ગોરા, આપણા ઘરમાં પ્રસાદ નથ અને આપણે ખોરડે તો માટી સિવાય બીજું કાંઈ ના હોય. તો આપણે પ્રસાદમાં માટી આપીએ. એ બેટા, આ 56 ભોગ આરોગનાર કૃષ્ણને આપણા ઘરની માટી ન ખપે. પણ બાપુ તો કહેતા હતા કે આ માટીમાં એ કૃષ્ણ છે. આ તમે ગોરાને કાંક સમજાવો ને. અહીં આપણા પેટ ખાલી છે ને આ પ્રસાદ ક્યાંથી લાવીએ? બેટા પ્રસાદ છે ને અમે મંદિરે લઈ લેવું. હો, હાલો ભાઈ, હાલો હાલો. ઉભા રહો. જુઓ ને બાપુ, આ લોકો પ્રસાદ લીધા વિના જ જાય છે. એમને ઉપર રાખો ને. ગુરાબ, પ્રસાદમાં હરિનું નામ લેવાનું હોય, બીજું હું જોઈ બેટા? ના, મારે પ્રસાદ આપવો જ છે. ગોરા, આવી રીતે કઈ જીદ હોય? આપણા ઘરમાં 2 ટંક ખાવા માટે રોટલોય નથી, ત્યાં પ્રસાદ ક્યાંથી લાવીએ? અને ઘરમાં કાંક હોય તો આપીએ ખરા. ના, મારી પાસે જ છે પ્રસાદ. હું આપું પ્રસાદ. પણ બેટા, આ પ્રસાદ નથી, માટી છે. માટીમાંથી કૃષ્ણના દીવડા બને તો પ્રસાદ કાનો બને? હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ. જય શ્રી 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 કૃષ્ણ નાના ભગત. જય શ્રી કૃષ્ણ. વાહ પરમાભાઈ, આજ લગી તમારે ખોડેથી ભક્તિ વિના કોઈ પાછું નથી ગયું. મોના ઈંડાને ચિતરવા ના પડે. તમારે ખોડે તમારાથી મોટો ભગત જન્મો છે. માટી નહીં, પ્રસાદ માને એવો ભગત પહેલી વાર જોયો. એનું મન તો જોવો મારજીભાઈ, માણસ ભલે ગરીબ છે પણ મન તો અમીર છે. ચાલો તઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જોયું ને, આ ગોરાએ આપણી આબરૂ કાઢી ને. આ તો બચારા ગામના લોકો હારા છે,
તે સારું બોલતા કે આ ગોરા માટે. બાકી મનમાં તો એમને ન જ ગમ્યું હોય ને. ગોરો હજી નાનો છે દેવી, અને આમય હરિનું નામ લઈને જી હાથમાં લઈને એને મન માટી અને પ્રસાદમાં કોઈ ભેદ નથી. તો એને ભેદ સમજાવો, મને ન સમજાવો. ગોરા બેટા અહીં આવ. બોલો બાપુ. બેટા માટી ન અપાય બધાને, કેમ? કારણ કે માટી છે ને એ પ્રસાદ ન કહેવાય. એટલે કેમ નો કહેવાય બાપુ? કારણ કે માટીને ખાઈ ન અકાય ને એટલે. પરમાભાઈ, પરમાભાઈ, ગજબ થઈ ગયો પરમાભાઈ, ગજબ થઈ ગયો. ગોરાએ આપેલી માટીનો પ્રસાદ બની ગયો. આ હું વાત કરો છો તમે? હાચે ને, આ માટી પ્રસાદ બની ગઈ. આ શું ના માટી? માટી તમારા માટે રૂકમણી, મારા માટે તો આ પ્રસાદ છે. મારા ભક્તે બહુ ભાવથી મોકલાવ્યો છે. મારા હરિની લીલા અપરંપાર છે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ધન્ય છે એ ભક્ત પ્રભુ, જેની લાજ રાખવા તમે એની આપેલી માટી ખાઈ રહ્યા છો. ના રૂકમણી, ધન્ય મારો ભક્ત નહીં, ધન્ય તો હું છું. ભગવાન તો બધાની પાસે હોય છે, પણ ભગવાન પાસે આવા ભક્ત ભાગ્યે જ હોય છે. પૂજારીએ મેં આપેલી સુખડી પ્રસાદ નહોતી ગણી, અને આ મારો ભોળો ભક્ત એ તો માટીને પ્રસાદ ગણે છે. જો ભાવ ના હોય તો માખણ પણ માટી, અને જો ભાવ હોય તો માટી પણ માખણ. એટલે આજે ભગવાનને ત્યાંથી ભક્તને ત્યાં પ્રસાદ ગયો છે એમ ને? હા, સાથે આશીર્વાદ પણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. પરમાભાઈ, શું થયું? પરમાભાઈ, કાંઈક તો બોલો, આવું બન્યું કઈ રીતે? માટીનો પ્રસાદ કેવી રીતે બની ગયો? નક્કી તમારા ગોરા પાસે કોઈ ચમત્કારી શક્તિ છે. કોઈ ચમત્કારિક શક્તિ નથી, મેલી વિદ્યા છે. કાળો જાદુ કરે છે આ પાખંડી. હટ, હટ. ને હવે આ કામ એના છોકરાઓ પાસે પણ કરાવે છે. પરમા, કૃષ્ણ નામે તતિંગ તો તું કરે જ છે, ને હવે કૃષ્ણના નામે લોકોને છેતરવાના ધંધા પણ આદર્યા છે તે. આ ગામવાળાઓની લાગણીઓની સાથે રમત રમે છે તું. પૂજારી બાપા હાચે, ગોરાએ અમને માટી આપી, એ પ્રસાદ બની ગઈ.
કીધું ને મેં, આ મેલી વિદ્યા છે, કાળો જાદુ છે આ. તમને લોકોને એની તરફ વાળવાનું આ તરકટ છે. એને મંદિરે આવવાની મનાઈ છે એટલે કોઈને મંદિરે આવવા દેવા નથી માંગતો. આ પાખંડી છે. પૂજારી બાપા બસ કરો. અમને કોઈ જાદુ કરતા નથી આવડતો. અને આ બધું કેમનું થયું એની અમને ખબર પણ નથી. તમે જોયા જાણ્યા વગર અમારા પર ખોટા આરોપો કાં લગાવો છો? બસ, હું તારી સાથે વાત નથી કરતો દેવી. પરમા, ત્યાં જે બધું આદર્યું છે ને એને સંકેલી લેજે, નહીતર અહીંયાથી તારું ઘર સંકેલવાનો વારો આવશે. મેં તને ને તારા છોકરાને મંદિરમાં આવવાની ના પાડી છે, છતાંય તું તારા છોકરાને મારા ઘરે શું કામ મોકલે છે? આ હું કહો છો પૂજારી બાપા? જાણીને અજાણ્યો ન બન પાપી. ને તમે લોકો પણ આની મેલી વિદ્યા જોઈને પ્રભાવિત ન થશો, નહીતર એક દિવસ મોડા વહેલા એ એની વિદ્યાનો તમને લોકોને ભોગ બનાવશે. તમને લોકોને ખબર છે આજે શું થયું છે? બોલ બેટા કેશવ, શું થયું હતું? આજે ગુરુ અમારા ત્યાં આવ્યો હતો ને બાપુની બીકે એને કોઠીમાં સંતાડી દીધું હતું. હું થોડી વાર પછી ત્યાં જોવા ગયો તો ગોરો ત્યાં નહોતો. સાંભળ્યું? આને કહેવાય મેલી વિદ્યા, આને કહેવાય કાળો જાદુ. ખબર નહીં કોણ જાણે આ ક્યાં જઈને શીખીને આવ્યો છે આ મેલી વિદ્યા. આજે તો એણે આ માટીનો પ્રસાદ બનાવ્યો છે, પણ એ દિવસ દૂર નથી. એ તમારી શ્રદ્ધાને એના પાખંડ માટેનું હથિયાર બનાવી દેશે. આખા ગામને માટીમાં ફેરવી દેશે. કૃષ્ણના નામ પર કુટિલતા વાપરે છે આ પાખંડી. હું વાત કરે? પૂજારી બાપા હજી વાત નથી થઈ. આ તો બધો ચમત્કાર છે. પ્રસાદ, પર અને સાદ, જેને મુખમાં મૂકતાની સાથે જ પર એટલે કે પરમાત્માનો સાદ સંભળાય એ પ્રસાદ. પછી એ મોહનને વાલી મિશ્રી હોય કે સુદામાના તાંદૂળ, સાચા હૃદયથી મુખમાં મૂકેલો પ્રસાદ તમારો સાદ ઈશ્વર સુધી પહોંચાડે છે. ને સ્વાદની લાલચે કે સ્વાર્થની અજ્ઞાનતા સાથે ગ્રહણ કરેલો પ્રસાદ ઈશ્વરના આશીર્વાદને તમારા સુધી પહોંચતા અટકાવે છે. જે વિચાર સાથે પ્રસાદ શરીરમાં જશે, શરીર એ જ આચરણ કરશે. પ્રસાદનો સ્વાદ ઈશ્વર સાથે તમારો સંવાદ સાધે છે.